ડભોઈ તાલુકા ભરમાં જ્યાં જાઓ ત્યાં લગ્ન કરાવી આપનારા દલાલોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગ્યું છે અને આવા લગ્ન કર્યા બાદ લોકો સાથે માત્ર ને માત્ર ઠગાઈ થતી હોવાનું બહાર આવી રહ્યું છે। ડભોઈ તાલુકાભરમાં જ્યાં જાઓ ત્યાં લગ્ન કરાવી આપનારા દલાલોનો રાફડો ફાટી નીકળ્યો છે। કાંઈ કેટલાય ઠગાય છે પરંતુ પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે, જેથી આવા તત્વો ખૂણે ખાચરે જ્યાં જાઓ તે ગામે બેફિકરાઈથી તેવા તત્વોનો રાફડો ફાટી નીકળ્યો છે। તાજેતરમાં ડભોઈ તાલુકાના રાજપુરા ગામના વળકર યુવાન સુરેશ મેલાને લગ્ન કરવાનો હોય નજીકના ઓળખીતા મિત્ર ઈશ્વર બારિયાને વાત કરતા તેઓએ દાજેલી અને ખોળ ખાપણવાળી કન્યાને મેળવી હતી અને જો તમે તેને દવાખાનો ખર્ચ રકમ ₹70,000 આપો, તેથી લગ્નની મહયાયામાં સુરેશે ₹70,000 રોકડા આપ્યા હતા અને કન્યા ગીતા શંકર મિસ્ત્રી સાથે કોર્ટમાં મેરેજ કર્યા હતા, જેમાં કન્યા ગીતાબેન શંકર મિસ્ત્રી સાથે તેણે કોર્ટમાં જઈને ગીતા અને તેની ભાભી વિધિસર લગ્ન કરાવ્યા હતા અને 17 દિવસ સુધી ગીતા અને સુરેશ પતિ પત્ની તરીકે રહ્યા હતા અને સમાજના રીત રિવાજ મુજબ સોની જડ, ચાંદીના છેડા, કાનૂન બટ્ટી, મંગળસૂત્ર વગેરે આપ્યું હતું, જે પત્ની ગીતા પહેરીને હરવા ફરવા લાગી હતી। જોકે ત્યારબાદ ગીતાના પિયરિયાએ તેને પિયરમાં બોલાવવા આવ્યા હતા અને પહેરેલ કપડે અને દાગીના સાથે સુરેશે તેને પિયર રવાના કરી હતી, પરંતુ સુરેશના લગ્ન કરાવનાર રણજીત ગોટારાએ બતાવેલ સરનામે સુરેશ તેની પત્નીને મળવા ગયો હતો તો તેનો કોઈ પત્તો ન હતો લાગ્યો અને સરનામું પણ ખોટું હતું, જેથી સુરેશ મેલા વણકરે પોતે ઠગ ટોળકીના કુંડાળમાં ફસાયા હોવાનું લાગતા તેણે આ બાબતે ડભોઈ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે 3 આરોપીઓ જેમાં 2 પુરુષો અને 1 મહિલાને ઝડપી પાડ્યા હતા। ત્યારે હાલ તો હજુ પણ મુખ્ય સૂત્રધાર ફરાર હોય તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। હસન ખત્રીનો રિપોર્ટ S9 ન્યૂઝ ડભોઈ।